સમાજને તોડવાવાળા જે લોકો છે, સમાજ માટે જે ઘાતક પરિબળો કામ કરી રહ્યા છે, એમના માટે આજે એક ચેલેન્જ સ્વરૂપ છે કે હિન્દુ સમાજ હવે જાગ્યો છે, હવે એક રસોડે હિન્દુ સમાજ જમતો થયો છે। સમરસતા ટીમના મેમ્બર ભીખાભાઈ જોડાયા છે। ભીખાભાઈ, આજના મહોત્સવમાં એક અદ્ભુત દૃશ્ય અને અદ્ભુત મેસેજ સમગ્ર દેશમાં જઈ રહ્યો છે। આજે ખરેખર એક અલૌકિક દ્રશ્ય સમગ્ર ભારતના હિન્દુ સમાજમાં દેખાઈ રહ્યું છે। જ્યારે કથાનું આમંત્રણ આપવા માટે પૂજ્ય રમેશભાઈ ઓઝા પાસે અમે ગયા અને એમને કહ્યું કે આ કથાને સમરસ કથા બનાવવાની છે, સામાજિક સમરસતાનું કથાની અંદર કેન્દ્રબિંદુ બનાવવાનું છે। ત્યારે મને આપને કહેતા આનંદ થાય કે પૂજ્ય રમેશભાઈ ઓઝાએ તરત જ હા પાડી હતી કે અમે બધા જ સંતો હિન્દુ સમાજની અંદર સમરસતા માટે આપ કહેશો એ પ્રકારે કહેવા તૈયાર છીએ। અને એટલા માટે આજે પૂજ્ય રમેશભાઈ ઓઝાએ વાલ્મીકી સમાજની દીકરીઓનું સન્માન કર્યું છે, પોથીની પૂજા એમના દ્વારા કરાવી છે, એમના દરેકના હાથમાં કવર આપ્યા છે। અને પૂજ્ય રમેશભાઈ ઓઝાએ જે પ્રકારે વાત કરી હતી એ પ્રકારે 7 દિવસ સમરસતાનો સંદેશ કથાની અંદર બેઠેલા તમામને કહેવાના છે। એક કૂવો, એક સ્મશાન, એક મંદિર તમામ જ્ઞાતિના જનો માટે હોય એ પ્રકારનો સંદેશ રોજે રોજ રમેશભાઈ ઓઝા પોતાના કથાની અંદર બોલવાના છે। આના કરતો વિશેષ આનંદ કોઈ હોઈ શકે નહીં। આજે જે પ્રકારે પાટણ પંથકની અંદર કથા થઈ રહી છે અને એની અંદર સર્વે સમાજના લોકો સાથે મળીને ભોજન કરી રહ્યા છે, એનો સંદેશો આવનારા સમયની અંદર સમાજને ખંડિત કરતા તત્વો સામે એક ચેલેન્જ છે। સમાજને તોડવાવાળા જે લોકો છે, સમાજ માટે જે ઘાતક પરિબળો કામ કરી રહ્યા છે, એમના માટે આજે એક ચેલેન્જ સ્વરૂપ છે કે હિન્દુ સમાજ હવે જાગ્યો છે, હવે એક રસોડે હિન્દુ સમાજ જમતો થયો છે। આ સૌથી મોટો સંદેશ આજની આ કથાની અંદર સૌ હિન્દુઓને, ગુજરાતના નહીં, ખાલી ભારતના નહીં પણ વિશ્વના હિન્દુઓ માટે એક મેસેજ જઈ રહ્યો છે કે ભાઈશ્રી જેવા વિશ્વવિખ્યાત સંતની અંદર પણ જ્યારે આ પ્રકારે કથાની અંદર સમરસતાનો સંદેશો ફેલાવે ત્યારે આના કરતાં મોટી કોઈ વાત હોઈ જ ના શકે। આજે ગૌશાળા વતી હું ભાઈજીનો ખૂબ ખૂબ આભાર માનું છું। આભાર એમને અહીં કથા કરવા માટે નહીં પણ એમને અમારું આમંત્રણ સ્વીકારી અને સમરસતાનો બેજ બનાવવા માટે એમને જ્યારે અનુમતિ આપી અને આ પ્રકારે રોજે રોજ સમરસતાના સંદેશો જવાના છે, એટલા માટે હું ગૌશાળા વતી એમનો ખૂબ ખૂબ આભાર માનું છું। બોલો ગૌ માતાની જય, સનાતન ધર્મની જય, હિન્દુ ધર્મની જય।